गुड मॉर्निंग ऑल स्टूडेंट्स। पीपी सवाणी विद्यालय धोरण 12 आर्ट्स संस्कृत पद्य 4 सज्जुहु धीह पावकम लेक्चर नंबर 3। આપણે અગાઉના પીરિયડમાં ઘણી બધી વાતો કરી છે આ ચેપ્ટર વિશે, બરાબર। એમાં આપણે 4 શ્લોકો જોઈ ચૂક્યા છે। ગદ્ય અહીંયા પદ્ય 4 સજ્જુહુ ધીહ પાવકમ, જેનું ગુજરાતી થશે જટાધારી બની અગ્નિમાં હોમ કરો। મૂળ જે કથા વસ્તુ છે તે 5 મહાકાવ્યોમાંનું છે, જેમાં ભારવીનું કિરાતાર્જુનિયમ, ભારવી 5 મહાકાવ્યોની રચના કરનાર એક છે, જેમાં ભારવી નામના મહાકવિએ કિરાતાર્જુનિયમ નામના पंच महाकाव्यमांथी आ एकनी रचना करी हती, जे 7મી સદીમાં થઈ ગયા હતા। તેમણે આ જે કિરાતાર્જુનિયમ એમાં કુલ 18 સર્ગો આપ્યા છે। આ 18 સર્ગોમાં મહાભારતમાં આવતી આ એક વાત છે, જેમાં અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે। આ જે કિરાતા અને અર્જુનિયમ, કિરાટ એટલે ભગવાન શિવએ કિરાટનું રૂપ ધારણ કર્યું હતું અને અર્જુનની સાથે એ યુદ્ધ કરે છે। અહીંયા અર્જુન ભગવાન શિવની પાસે પાશુપાત નામનું અસ્ત્ર મેળવવા માટે ઘોર તપસ્યા કરે છે અને એ દરમિયાન યુધિષ્ઠિર તેમનો ગુપ્તચર વનેચરને દુર્યોધનની સભામાં એટલે કે હસ્તિનાપુરની રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તેનો અંદાજ, તેનો તાગ કાઢવા માટે મોકલ્યો હતો। અને એ ગુપ્તચર ત્યાંથી સમાચાર લાવે છે કે દુર્યોધનના ત્યાં હસ્તિનાપુરમાં એમની રાજ વ્યવસ્થા ખૂબ જ સારી રીતે ચાલે છે। તો એ દરમિયાન દ્રૌપદી ખૂબ જ અકળાઈને પોતાના પતિઓને જે છેતરપિંડી કરીને શત્રુઓ દ્વારા જે આ દુઃખ આવી પડ્યું છે, 12 વર્ષનો વનવાસ અને 13 વર્ષનો અજ્ઞાતવાસ જે શત્રુઓને કારણે છે, તો એને કારણે દ્રૌપદી જે કટાક્ષભર્યા શબ્દો યુધિષ્ઠિરને કહે છે, તે 4 શ્લોકો આપણે જોઈ ગયા। હવે આગળ શ્લોક નંબર 5 આપણે જોઈ ગયા કે દ્રૌપદી પોતાના પતિને જે કંઈ પણ હાલત એ લોકોની અત્યારે વનવાસની હાલત થઈ છે, જે કપટી જુગારને કારણે, શત્રુઓના જુગારને કારણે, અને એમણે જે રાજ વ્યવસ્થા ત્યજીને વનવાસનો ભોગ ભોગવવો પડે છે, તો એના જે શબ્દો છે તે અત્યંત અકળાઈ ગયેલા છે। એ પોતે એક પત્ની હોવા છતાં, નારી હોવા છતાં પોતાના પતિ એટલે કે યુધિષ્ઠિરને જે કંઈ પણ ઉગ્ર શબ્દોમાં, કટાક્ષભર્યા શબ્દોમાં જે કંઈ પણ વાત કહે છે તે તદ્દન અસહ્ય અને નિંદનીય છે। તેમ છતાં યુધિષ્ઠિર હંમેશા સેવાભાવી, ક્ષમા કરવાના સ્વભાવવાળા, પોતાના ભાઈઓને માફ કરી દેવા વાળા છે। તો યુધિષ્ઠિરની આવી નીતિથી દ્રૌપદી અત્યંત અકળાઈ જાય છે અને એને જે પણ શબ્દ કહે છે તો એમાં દ્રૌપદીનો આક્રોશ પ્રગટ થાય છે, બરાબર। હવે શ્લોક નંબર 5 જોઈએ। એમાં તમે સાથે ચોપડી રાખતા જજો એટલે ખબર પડશે। હે નૃપ પ્રસિદ્ધ શાંતિમ વિહાય વિદ્વિષામ વધાય તતધામો પુનઃ સંધેહી। બીજી લીટીમાં નિઃસ્પૃહાઃ મુનયઃ શત્રુન અવધૂય સમેન સિદ્ધિમ વ્રજંતી બુભૃતઃ ન। જુઓ અહીંયા શ્લોક નંબર 5 લખેલો છે, સાથે તેનો સંધિ શબ્દાર્થ બધું વગેરે લખેલું છે, સાથે ચોપડીમાં જોતા જજો તો તમને ખ્યાલ આવે। અહીંયા પહેલો જે શબ્દ છે હે નૃપ, નૃપ એટલે રાજા, બરાબર લખેલું છે। હે નૃપ, હે રાજન, હે રાજા। પછી છે આપણે અહીંયા લેવાનું છે વિદ્વિષામ વધાય। વિદ્વિષામ, વિદ્વિષામ મીન્સ કે શત્રુઓના, વધાય એટલે કે નાશને માટે, શત્રુઓના નાશને માટે
શાંતિ વિહાય, શાંતિને ત્યજીને. જે યુધિષ્ઠિર એકદમ શાંત મગજવાળા છે, યુધિષ્ઠિરનો સ્વભાવ હંમેશા દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવાવાળો છે, જે હંમેશા શાંતિ ઈચ્છે છે, જ્યારે ક્યારેય પણ એક કલહ કે યુદ્ધ ઈચ્છતા નથી. તો યુધિષ્ઠિરને પોતાના શત્રુઓ તરફ ઉત્તેજિત કરવા માટે દ્રૌપદી જે કંઈ પણ કટાક્ષભર્યા શબ્દો કહે છે તેમાં એ પોતાના પતિને યુદ્ધ કરવા માટે, પોતાના અપમાનનો બદલો લેવા માટે અને એક રાજા તરીકે એનામાં એ દરેક ગુણો છે કે શત્રુઓને જીતી શકે છે. તો એવા શબ્દો કહીને પોતાના પતિની જે કંઈ પણ અવગણના થયેલી છે તેને માટે એ જે કંઈ પણ શબ્દો કહે છે તેમાં શત્રુઓ તરફ તેને ઉત્તેજિત કરવાના છે, નહીં કે એના પતિનું અપમાન કરવાના. તો જે કંઈ પણ શબ્દો છે, વિદ્વિષામ વધાય, શત્રુઓના નાશને માટે, શાંતિ વિહાય, શાંતિને ત્યજીને. જે લોકો વનવાસ ભોગવવા માટે તૈયાર થઈ ગયા અને શાંતિને માટે યુદ્ધ ન કરીને વનવાસ માટે ચાલી આવ્યા છે તેની વાત કરે છે કે હે રાજન, વિદ્વિષામ વધાય, શત્રુઓના નાશને માટે, શાંતિ વિહાય, શાંતિને ત્યજીને, તત ધામ, તત એટલે તે, ધામ એટલે તેજ, તત તે પહેલાનું. જે યુધિષ્ઠિર પાસે પરાક્રમી રૂપી સંપત્તિ છે, તો એ પરાક્રમી રૂપી સંપત્તિથી તે ઘણા વ્યક્તિઓને પરાજિત કરી શકે છે. તો તેના માટે કહે છે કે તમારું પહેલાનું તે ધામ એટલે કે તેજ, પુનઃ એટલે ફરીથી, સંદેહી એટલે કે ધારણ કરો, પહેલાનું તે તેજ ફરીથી ધારણ કરો. અહીંયા પ્રસિદ્ધ શબ્દ લેવાનો છે, પ્રસિદ્ધ એટલે પ્રસન્ન થાઓ. જુઓ, હે નૃપ, હે રાજન, વિદ્વિષામ વધાય, શત્રુઓના નાશને માટે, શાંતિ વિહાય, શાંતિને ત્યજીને, તત તે પહેલાનું, ધામ એટલે તેજ, પુનઃ એટલે ફરીથી, સંદેહી એટલે કે ધારણ કરો. પછી લેવાનું છે શબ્દ પ્રસિદ્ધ, પ્રસન્ન થાઓ. કોણ બોલે છે આ શબ્દ? દ્રૌપદી. પ્રસન્ન થાઓ. અહીંયા પછી આ શબ્દ લેવાનો છે શત્રુન અવધૂય. જુઓ, શત્રુન અવધૂય, શત્રુઓને અવધૂય એટલે કે પરાજિત કરીને, તરછોડીને, શત્રુઓને તરછોડીને, નિઃસ્પૃહા મુનયઃ, નિઃસ્પૃહી મુનિયો, શત્રુઓને તરછોડીને નિઃસ્પૃહી મુનિયો, શમેન એટલે કે શાંતિથી, સિદ્ધિમ એટલે કે સિદ્ધિને, વ્રજંતી એટલે કે પ્રાપ્ત કરે છે, ભૂભૃતઃ ન, રાજાઓ ન એટલે કે નહીં. તમે તો રાજા છે. શાંતિ કોણ રાખે? તો મુનિઓ. મુનિઓનો સ્વભાવ કેવો? જળ જેવો. કોઈ પણ વ્યક્તિ એના સંપર્કમાં આવે તો તેનાથી તે તૃપ્ત થઈ જાય, શાંત થઈ જાય. તો યુધિષ્ઠિર પણ કંઈક એવા જ છે, ઋષિમુનિ જેવા છે, જે હંમેશા કોઈ પણ વ્યક્તિને પોતાના સંપર્કમાં આવે તો તેના જેવા સ્થિર બનાવી દેવાવાળા, હંમેશા તેને માફ કરી દેવાના સ્વભાવવાળા, ક્યારે પણ યુદ્ધ નથી ઈચ્છતા, હંમેશા શાંતિને જ તે મહત્વ અને અગ્રસ્થાન આપે છે. તો યુધિષ્ઠિરને ઉત્તેજવા માટે દ્રૌપદી કહે છે કે તમે એક રાજા તરીકેનું બળ શત્રુઓની સામે બતાવો, નહીં કે મુનિઓ જેવું. બરાબર? એટલા માટે કહે છે કે પ્રસિદ્ધ, પ્રસન્ન થાઓ, શત્રુન અવધૂય, શત્રુઓને તરછોડીને, મીન્સ કે કૌરવો વગેરેને, શત્રુઓને તરછોડીને, નિઃસ્પૃહા મુનયઃ, નિઃસ્પૃહી મુનિઓ. અહીંયા નિઃસ્પૃહી શબ્દ સમજવા જેવો છે. નિઃસ્પૃહી એટલે શું? જેને નથી માનમાં રસ કે નથી અપમાનમાં રસ, જે હંમેશા સ્થિર રહે છે. મુનિઓ કેવા? હંમેશા જળ જેવા શાંત હોય છે. પોતાની પાસે કોઈ પણ વસ્તુ આવે તો તેને હંમેશા શાંત કરી દેનારા. જેવી રીતે પાણી પીને કોઈ વ્યક્તિ કેવો તૃપ્ત થઈ જાય, ગંદો કાદવ હોય તો પાણી વડે જ ધોવાય છે. બરાબર? એનાથી તે દરેક વસ્તુને ચોખ્ખી કરી નાખે છે. તો એવી જ રીતે નિઃસ્પૃહી મુનિઓ મીન્સ કે કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના, કોઈ પણ પ્રકારના કપટ વગર કે કોઈ પણ પ્રકારની વસ્તુમાં જીવ રાખ્યા વગર, મોહ માયા વગરના એવા નિઃસ્પૃહી મુનિઓ જ સમથી એટલે કે શાંતિથી,
સિદ્ધિ વ્રજંતી, સિદ્ધિને પ્રાપ્ત કરતા હોય છે. તમે તો રાજાઓ છો, તો ભૃભૃતઃ ન, રાજાઓ નહીં, એટલે કે તમે રાજા જેવું વર્તન કરો, મુનિઓ જેવું નહીં. ફરીથી, હે નૃપ, હે રાજન, વિદ્વિષામ વધાય, શત્રુઓના વધાય એટલે કે નાશને માટે, શાંતિ વિહાય, શાંતિને ત્યજીને, શત્રુઓના નાશને માટે શાંતિને ત્યજીને, તત તે પહેલાનું, ધમ એટલે કે તેજ, પુનઃ એટલે ફરીથી, સંદેહી એટલે કે ધારણ કરો. હે રાજન, શત્રુઓના નાશને માટે શાંતિને ત્યજીને પહેલાનું તે તેજ ફરીથી ધારણ કરો. પ્રસિદ્ધ, પ્રસન્ન થાઓ, શત્રુનો અવધૂય, શત્રુઓના નાશને માટે, શત્રુઓના નાશને માટે, નિઃસ્પૃહા મુનયઃ, નિઃસ્પૃહી મુનિઓ, શત્રુઓના નાશને માટે નિઃસ્પૃહી મુનયઃ એટલે કે મુનિઓ, સમેન, સમ એટલે કે શાંતિથી, યુદ્ધ ન ઈચ્છે, બરાબર, સમથી શાંતિથી, સિદ્ધિ વ્રજંતી, સિદ્ધિને પ્રાપ્ત કરતા હોય છે, સમથી સિદ્ધિને પ્રાપ્ત કરતા હોય છે, એવું મુનિઓ કરે છે. પણ તમે તો શું છે, રાજાઓ છે, એટલે સમથી સિદ્ધિને કોણ પ્રાપ્ત કરે છે, મુનિઓ કરે છે. બુભૃતઃ નઃ, બુભૃત મીન્સ કે રાજા, બરાબર, રાજાઓ નહીં. ફરીથી એક વખત બોલું છું. હે રાજન, શત્રુઓના નાશને માટે શાંતિને ત્યજીને તે તમારું પહેલાંનું તેજ ફરીથી ધારણ કરો. પ્રસન્ન થાઓ, શત્રુઓને તરછોડીને, નિઃસ્પૃહી મુનિઓ સમથી સિદ્ધિને, શાંતિથી સિદ્ધિને ધારણ કરે છે, રાજાઓ નહીં. બરાબર. શ્લોક નંબર 6. ધામવતાં પુરઃસરા યશોધનાઃ ભવાદૃશા ગૃહસહં ઈદૃશં નિકારં પ્રાપ્ય રતિમ અધિકૃત વર્તતે ચેટ હંત મનસ્વિતા નિરાશ્રયા સતી હ્રતા. શ્લોક નંબર 6. ફરીથી જુઓ. પહેલો શબ્દ છે ધામવતામ. ધામવતામ, જો આગળ શબ્દ આવી ગયો. ધામ એટલે શું? તેજ, પ્રકાશ, આલોક. સૂર્યનો કેવો પ્રકાશ હોય? તે. તો રાજાઓ જ્યાં પણ જતા પોતાના તેજથી લોકોને પ્રકાશિત કરી દેતા, જળહરિત કરી દેતા. એવા આ 5 રાજાઓ હતા. કોણ? યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. તો કે છે યુધિષ્ઠિરને કે ધામવતામ, જે અહીંયા લખેલું છે ધામવતામ પુરઃસરા. ધામવતામ એટલે ધામ એટલે તેજ, તેજસ્વી ઓમાં, જે ઘણા બધા તેજસ્વી વસ્તુઓ હોય, ચમકતી વસ્તુ હોય, તો તેમાં પણ કેવા? પુરઃસરા, અગ્રેસર. ધામવતામ પુરઃસરા, તેજસ્વી ઓમાં અગ્રેસર. યશોધનાઃ, યશરૂપી ધનવાળા, ક્યારે પણ નિષ્ફળ ન જનારા એવા તમે. તમારી અવિદશા એટલે એ લોકોની આ પ્રકારની દશાને જોઈને ખરેખર દ્રૌપદીનું હૃદય ચિરાઈ જાય છે. યશોધનાઃ, યશરૂપી ધનવાળા. ભવાદ્રશા, આપણા જેવાઓ. ભવા પ્લસ ઈદૃશા, મેં અહીંયા સંધિ છોડીને જ લખેલું છે. ભવાદ્રશા એટલે કે આપણા જેવાઓ. સુદુહસમ, સુ પ્લસ દુહસમ. દુહસમ એટલે અત્યંત પીડાકારક, સુ એટલે વધારે, અત્યંત અસહ્ય એવા. સુદુહસમ ઈદૃશ, અત્યંત અસહ્ય એવા. ઈદૃશમ એટલે કે આવા, અત્યંત મુશ્કેલીથી જેને સહન કરી શકાય એવા. ઈદૃશમ એટલે એવા. નિકારમ પ્રાપ્ય, નિકારમ એટલે અપમાનને, પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કરીને. ફરીથી ધામવતામ, તેજસ્વીઓમાં. પુરઃસરાઃ એટલે અગ્રેસર, તેજસ્વીઓમાં અગ્રેસર. યશોધના, યશરૂપી ધનવાળા. ભવાદ્રશા, ભવ પ્લસ ઈદૃશા એટલે કે આપણા જેવાઓ, મીન્સ કે યુધિષ્ઠિર જેવા પરાક્રમી રાજાઓ. સુદુહસમ, સુ એટલે કે વધારે, અત્યંત. દુહસમ એટલે કે અસહ્ય અને ઈદૃશમ એટલે એવા. અત્યંત અસહ્ય, ઈદૃશમ એટલે એવા. નિકારમ પ્રાપ્ય, અપમાનને પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને. અત્યંત અસહ્ય, ઈદૃશમ એટલે એવા. નિકારમ એટલે કે અપમાનને, અહીંયા લખેલું છે અપમાનને. પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કરીને.
જો રતિમ અધિકૃત વર્તતે, રતિમ એટલે કે શાંતિ રાખશે, સામેવાળાને માફી આપી દેશે. રતિમ મીન્સ કે એના પ્રત્યે પણ અનુરાગ રાખશે, એને હંમેશા માફી આપી દેવાની ક્રિયા કરશે. રતિમ અધિકૃત વર્તતે, બરાબર, સંતોષ રાખશે, સામેવાળાના પ્રત્યે પણ શાંતિ રાખશે. તો ચેત, ચ પ્લસ ઈત, અને અહીંયા ચ વચ્ચે લાવવાનું છે, અને આવા શત્રુઓના પ્રત્યે પણ જો શાંતિ રાખશે. ઈત તો હંત, હંત એટલે અરેરે, અત્યંત દુઃખદાયક ઉદ્ગારવાચક શબ્દ. હંત એટલે અરેરે. મનસ્વિતા નિરાશ્રયા, નિરાશ્રયા એટલે જો આ શબ્દ ગુજરાતીમાં આવી ગયો છે. નિરાશ્રય એટલે શું? આધાર વગરનો, જેનો કોઈ પણ આધાર ન હોય તેવા. મનસ્વિતા એટલે કે મનસ્વીપણું. હરતા, અહીંયા સતી, સતી મીન્સ કે અહીંયા લેવાનું છે દ્રૌપદી. હરતા એટલે કે મરી પડવાનું. નિરાશ્રયા આધાર વિહોણું બનેલું. મનસ્વિતા એટલે કે મનસ્વીપણું. હરતા એટલે કે મરી પરવાર્યું. મનસ્વિતા નિરાશ્રયા નિરાધાર બનેલું. અહીંયા મનસ્વિતા એટલે કે મનસ્વીપણું મીન્સ કે આપણું સ્વમાન, કોઈ પણ આપણું અપમાન કરી જાય અને એ જ વ્યક્તિની સામે જ્યારે આપણે શાંતિ રાખીને કાર્ય કરવાનું હોય, એવા વ્યક્તિની સાથે આપણે કોઈ પણ પ્રકારનો ગુસ્સો રાખીને, હંમેશા શાંતિ બક્ષીને, યુદ્ધની પરિસ્થિતિ ન આવી જવા દઈને, ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા માફી આપી દેવાની તૈયારી રાખતા હોય તો એ માત્ર ને માત્ર મુનિઓ જ કરી શકે છે, બીજા કોઈ નહીં. એટલે કહે છે કે હંત અરેરે, જે કંઈ પણ આપણું માન અપમાન ગવાયું છે, જેને કારણે શત્રુઓને કારણે દ્રૌપદીને ભરી સભામાં તેના વસ્ત્ર ઉતારવાનો પ્રયત્ન કરેલો છે, તેને અપમાનજનક શબ્દ બોલાયેલા છે, એ લોકોનો રાજપાટ હણી લેવાયેલો છે, એ લોકોને લાક્ષાગૃહમાં સળગાવી દેવાની ક્રિયા કરી છે, તો એવા લોકો પ્રત્યે પણ તમે શાંતિ રાખો છો. એટલે દ્રૌપદી એ લોકોના માન સન્માનને જે કંઈ પણ ઠેસ પહોંચી છે તો તેના માટે કહે છે કે હંત એટલે અરેરે. નિરાશ્રયા, તમારા જેવા જો શાંતિ આપી દેશે તો વ્યક્તિઓનું મનસ્વીપણું એટલે કે વ્યક્તિનું માન સન્માન, પોતાનું સ્વાભિમાન તે કેવું થઈ જશે? નિરાશ્રય, આધાર વગરનું બની જશે. મનસ્વિતા એટલે કે સ્વાભિમાન, મનસ્વીપણું. નિરાશ્રયા એટલે કે આધાર વગરનું બની જશે. હતા નિરાધાર તો બની જશે, સાથે શું થશે? હરતા એટલે કે મરી જશે, મરી પડવાનું. ફરીથી શ્લોક 6 નું ભાષાંતર કરું છું. ધામવતામ પુરઃસરા તેજસ્વીઓમાં અગ્રેસર યશોધના યશરૂપી ધનવાળા ભવાદ્રશા ભવ પ્લસ ઈદૃશા, આપણા જેવાઓ સુદુહસમ અત્યંત અસહ્ય, ઈદૃશમ એટલે એવા, નિકારમ પ્રાપ્ય અપમાનને પ્રાપ્ત કરીને, ચ અને રતિમ અધિકૃત વર્તતે, જો રતિમ એટલે કે શાંતિ, એવા શત્રુઓ પ્રત્યે પણ રતિ રાખશે, પ્રીતિ રાખશે, એ લોકોને માફ કરી દેવાની ભાવના રાખશે. રતિકૃમ અધિકૃત વર્તતે, શાંતિને જો વધારે મહત્વ આપશે, શાંતિ રાખશે. હંત તો ચેતમાં તો હંત અરેરે. નિરાશ્રયા આધાર વગરનું બનેલું. મનસ્વિતા એટલે મનસ્વીપણું એટલે કે સતી મીન્સ કે અહીંયા દ્રૌપદી નિરાશ્રય બની ગયેલી છે. જો તમે ન મળશો તો દ્રૌપદીના અપમાનનો બદલો લેશે કોણ? એટલે શું કહે છે કે સતી એટલે કે અહીંયા દ્રૌપદી, હરતા એટલે કે મરી પડવાનું. અહીંયા મનસ્વીપણુને એક સ્ત્રી મીન્સ કે સતી તરીકે કહેલી છે, એટલે કે દ્રૌપદીના અર્થમાં કહેલી છે કે જે દ્રૌપદીના જે દુશાસને ચીર લૂંટવાનો પ્રયત્ન કરેલો, તેનું ભરી સભામાં અપમાન કરેલું, બરાબર, તેને વાળ પકડીને ખેંચીને સભામાં લાવવાની વાત કરેલી, તેને દાસી તરીકે કહેલી. તો આ બધા જે અપમાનજનક શબ્દ છે તો તેવા શત્રુઓ એટલે કે કૌરવો પ્રત્યે પણ જો આપણે રતિમ એટલે કે શાંતિ રાખીશું તો અરેરે નિરાધાર બનેલું મનસ્વીપણું મરી પડવાનું. આમ આપણે આ શ્લોકમાં જોઈ શકીએ છીએ કે દ્રૌપદી કેટલા અત્યંત ઉગ્ર શબ્દોની સાથે યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે આમંત્રે છે, ઉશ્કેરે છે. બરાબર, ફરીથી
આ શ્લોક 6 નું ભાષાંતર બોલી જાઉં છું, જેમાં છે ધમવતામ પુરહસરા, તેજસ્વીઓમાં અગ્રેસર, યશરૂપી ધનવાળા, આપણા જેવાઓ અત્યંત મુશ્કેલીથી અત્યંત અસહ્ય એવા અપમાનને પ્રાપ્ત કરીને અને રતિમ અધિકૃત વર્તતે, જો સંતોષ રાખશે તો હંત એટલે અરેરે, નિરાશ્રયા આધાર વિહાણું, મનસ્વીપણું મીન્સ કે સ્વાભિમાનપણું, એ મનસ્વીતા એને સ્ત્રી તરીકે કલ્પી છે મીન્સ કે દ્રૌપદી, હ્રતા છેલ્લો જે શબ્દ છે એટલે કે મરી પરવાર્યો. આ બંને શ્લોકોનું ભાષાંતર તમારે લખવાનું છે, સાથે તેના સંધિ અને શબ્દાર્થ પણ લખવાના છે. આપણે જે છેલ્લો જે શ્લોક છે તે પણ સાથે લઈ જ લઈએ છીએ. જુઓ શ્લોક નંબર 7. અથ નિરસ્ત વિક્રમઃ, ચિરાય ક્ષમામ, एव सुखस्य साधनम, एवस्य सुखस्य साधनम पर्येषि, तर्हि काउंसમાં છે લક્ષ્મીપતિ લક્ષ્મણ, कामुर्कं विहाय जटाधरः सन् इह पावकं जुहुधि. શ્લોક નંબર 7 અહીંયા લખેલું છે અથ એટલે હવે, નિરસ્ત વિક્રમઃ, નિરસ્ત વિક્રમઃ, હવે કાઉન્સમાં લેવાનું છે જેને પરાક્રમનો નિરસ્ત, નિરસ્ત એટલે કે ત્યાગ કર્યો છે, જેણે પરાક્રમનો ત્યાગ કર્યો છે તેવા, અને જેને ચિરાય ક્ષમામ, ચિરાય પ્લસ ચિરાયની સાથે લેવાનું છે ક્ષમામ, લાંબા સમય સુધી, અને જેને લાંબા સમય સુધી, ક્ષમામ એટલે કે ક્ષમાને, एव એટલે જ, ક્ષમાને एव એટલે કે જ, સુખસ્ય સાધનમ પર્યેષિ, સુખસ્ય સુખનું સાધનમ પર્યેષિ, સુખનું સાધન માન્યું છે, ક્ષમાને જ હંમેશા જેણે સુખનું સાધન માન્યું છે. તર્હિ તો તેવા તમે, પછી છે શબ્દ લક્ષ્મીપતિ, લક્ષ્મ, લક્ષ્મીપતિ લક્ષ્મ એટલે કે રાજચિહ્ન રૂપ, રાજચિહ્ન, જે રાજા લોકો માથે મુંગટ
માળા, ધનુષ્ય વગેરે જે ધારણ કરે ને તે લક્ષ્મીપતિ લક્ષ્મ એટલે કે રાજાના ચિહ્ન. લક્ષ્મ એટલે કે ચિહ્ન, રાજ લક્ષ્મીપતિ, લક્ષ્મીના પતિ કોણ એટલે કે રાજા. મીન્સ કે હસ્તિનાપુરની જે કંઈ પણ સંપત્તિ છે તો તેના પતિ મીન્સ કે રાજા. રાજ ચિહ્નરૂપ, રાજાના ચિહ્નરૂપ કામુર્કમ વિહાય. કામુર્કમ એટલે કે અહીંયા ધનુષ્યને વિહાય ત્યજીને જટાધરઃ જે આપણું શીર્ષક છે સજ્જુઃ ધીહ પાવકમ. જટાધરઃ જટાધારી બનીને. પછી જુઓ શબ્દ છે સન થઈને અથવા તો બનીને. ઈહ આમ પાવકમ જુહુદી. પાવકમ જુહુદી અગ્નિમાં હોમ કરો. જુઓ અહીંયા અથ એટલે હવે જે શબ્દ અહીંયા લખેલો છે અથ એટલે હવે. નિરસ્ત વિક્રમ, વિક્રમ એટલે કે પરાક્રમ. અહીંયા જે શબ્દ લખેલો છે અથ એટલે હવે કાઉન્સમાં લેવાનું જેને. વિક્રમ એટલે કે પરાક્રમનો. નિરસ્ત એટલે કે ત્યાગ કર્યો છે. હવે અથ એટલે હવે કાઉન્સમાં જેને. વિક્રમ એટલે પરાક્રમનો. જેને મીન્સ કે યુધિષ્ઠિરે. હવે જેણે એટલે કે યુધિષ્ઠિરે. વિક્રમ નિરસ્ત. વિક્રમ એટલે પરાક્રમનો, નિરસ્ત એટલે કે ત્યાગ કર્યો છે. હવે જેણે પરાક્રમનો ત્યાગ કર્યો છે કાઉન્સમાં તેવા તમે ક્ષમામ ચિરાય. ક્ષમામ એટલે કે સમાને. ચિરાય એટલે કે લાંબા સમય સુધી જો. ક્ષમાને જો તમે લાંબા સમય સુધી. એવ એટલે જો. સુખસ્ય સાધનમ પર્યેષી સુખનું સાધન માનતા હોય. તર્હિ એટલે તો. જો તમે ક્ષમાને જ લાંબા સમય સુધી સુખનું સાધન માનતા હોય તો. લક્ષ્મીપતિ લક્ષ્મ એટલે કે રાજાના ચિહ્નરૂપ એવા. રાજાનું ચિહ્ન કયું છે? ધનુષ્ય અને બાણ. તો તેમાં કામુર્કમ એટલે કે ધનુષ્યને. વિહાય એટલે કે ત્યજીને. રાજાના ચિહ્નરૂપ એવા લક્ષ્મ મીન્સ કે ચિહ્ન. રાજાના ચિહ્નરૂપ એવા કામુર્કમ એટલે કે ધનુષ્યને. વિહાય એટલે ત્યજીને. જટાધરઃ એટલે કે જટાધારી બનીને. સન એટલે કે થઈને અથવા તો બનીને. જટાધરઃ સન જટાધારી થઈને એટલે કે બનીને. સન એટલે થઈને. ઈહ એટલે આમ. પાવકમ જુહુદી અગ્નિમાં હોમ કરો. અહીંયા સજ્જુહુદીહ તેની સંધિ છૂટી પાડી છે. જુઓ અહીંયા સન જુહુદી. બરાબર. જો સન ઈહ જુહુદી. સજ્જુહુદીહ તેની સંધિ છે. સન ઈહ જુહુદી અને પાવકમ શબ્દ અલગ છે છેલ્લી લીટીમાં. સન જુહુદી ઈહ. આમ પાવકમ એટલે અગ્નિમાં. જુહુદી એટલે હોમ કરો. આમ અગ્નિમાં હોમ કરો. ક્યાં કેવી રીતે? આમ તો જટાધારી બનીને. જે છેલ્લા દ્રૌપદીના જે શબ્દો છે કયા કે જટાધારી બનીને. પાવકમ એટલે અગ્નિમાં. જુહુદી એટલે હોમ કરો. આમ જટાધારી બનીને અગ્નિમાં હોમ કરો. ફરીથી છેલ્લો શ્લોક. અથ એટલે હવે કાઉન્સમાં જેણે મીન્સ કે યુધિષ્ઠિરે. વિક્રમ એટલે પરાક્રમનો. નિરસ્ત એટલે ત્યાગ કર્યો છે. હવે જેણે પરાક્રમનો ત્યાગ કર્યો છે અને જેણે ક્ષમામાં એટલે કે ક્ષમાને. ચિરાય એટલે લાંબા સમય સુધી. એવ એટલે જો. સુખસ્ય સાધનમ પર્યેષી સુખનું સાધન માન્યું છે. તર્હિ એટલે તેવા અને જેને ક્ષમાને જ સુખનું સાધન માન્યું છે એવા તમે. લક્ષ્મીપતિ લક્ષ્મ રાજાના ચિહ્નરૂપ એવા. કામુર્કમ એટલે કે ધનુષ્યને. વિહાય એટલે ત્યજીને. જટાધરમ જટાધારી. સન થઈને બનીને. ઈહ એટલે આમ. પાવકમ એટલે અગ્નિમાં. જુહુદી એટલે હોમ કરો. જે આપણું શીર્ષક છે અગ્નિમાં હોમ કરો. બરાબર. જટાધારી બની અગ્નિમાં હોમ કરો. ફરીથી હવે જેને પરાક્રમનો ત્યાગ કર્યો છે એવા તમે. ક્ષમાને જ જો લાંબા સમય સુધી સુખનું સાધન પર્યેષી માનતા હોય. તર્હિ એટલે તો. લક્ષ્મીપતિ લક્ષ્મ રાજાના ચિહ્નરૂપ એવા. કામુર્કમ એટલે કે ધનુષ્યને.
વિહાય એટલે ત્યજીને, જટાધરઃ જટાધારી, શન એટલે થઈને, બનીને, ઇહ એટલે આમ, પાવકમ જુહુધિ અગ્નિમાં હોમ કરો. આમ જેણે પરાક્રમનો ત્યાગ કર્યો છે અને જેને ક્ષમાને જ લાંબા સમય સુધી સુખનું સાધન માન્યું છે એવા તમે રાજાના ચિહ્નરૂપ ધનુષ્યને ત્યજીને, જટાધારી કામુર્કમ એટલે કે ધનુષ્યને ત્યજીને જટાધારી બની અગ્નિમાં હોમ કરો. આમ દ્રૌપદીના તીક્ષ્ણ અને કટાક્ષ ભર્યા બાણો યુધિષ્ઠિરને જટાધારી બનીને અગ્નિમાં હોમ કરી દેવા માટે કહે છે, નહીં કે એ બદલો લેવા માટે તત્પર નથી. જે કંઈ પણ થયું તેનાથી તેને ક્ષમા શાંતિ આપી દો, ત્યજી દો. જે કંઈ પણ વસ્તુ થયું છે તેને ભૂલી જાઓ. આપણી ભાષામાં કહેવાય ને કે ઇગ્નોર કરો, એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખો. પણ આ અપમાન એટલું બધું અસહ્ય હતું કે જેનું પર્યાય શાંતિ હતી નહીં, જેનો પર્યાય ક્ષમા હતું નહીં, પણ એનો પર્યાય માત્ર ને માત્ર યુદ્ધ હતું. અને જે મહાભારતનું યુદ્ધ અંતે થઈને જ રહ્યું. આમ તમે જોઈ શકો છો કે દ્રૌપદીની પીડા, તેની મનસ્વિતા જે મરી પરવારી હતી એવું જે એ યુધિષ્ઠિરને કહે છે. અને અરે જે શબ્દ એના શબ્દોમાંથી જે ધિક્કારનો ભાવ નીકળે છે, જે કંઈ પણ ઉદ્ગારો નીકળે છે તે એટલા કરુણ હતા, એટલા અસહ્ય હતા. 13 વર્ષની વનવાસની પીડા અને અપમાનજનક શબ્દ એ 13 વર્ષ કરતાં પણ ભારી હતા. તો આ બધા જે એ લોકોની સાથે થઈ ગયેલા બનાવો કે ઘટનાઓ હતી તે દ્રૌપદીને બોલવા માટે પ્રેરે છે. આમ આ 7 શ્લોકમાં દ્રૌપદી પોતાના પતિ મીન્સ કે યુધિષ્ઠિરને યુદ્ધ માટે, કૌરવોની સામે યુદ્ધ માટે, યુદ્ધ કરવા માટે પ્રેરે છે. અહીં આપણા 7 શ્લોક પૂરા થાય છે. તમારે આનું સંધિ, શબ્દ અને ભાષાંતર લખવાનું છે, સાથે સ્વાધ્યાય પણ લખવાનું છે. અસ્તુ.